તો ઈ જે આ ગણિતશાસ્ત્રી છે ને ઈ તો એક કિસ્સો છે તમારી ચોપડીમાં છે કે એને શું કર્યું, એને એકદમ મસ્ત આઈડિયા આવ્યો કે આમ સરવાળો ન કરાય કો સુધીનો. તો હું તમને ખાલી એનો 10 સુધીનો ડેમો બતાવું. એને શું કર્યું, 1 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 9 અને વત્તા 10. આવી તો એને 100 સુધી લઈને હું તમને ખાલી 10 સુધી શીખવાડું. તો આનો સરવાળો આસાનીથી કેવો થાય. તો એને શું કર્યું, આમ કર્યું 10 ને 1 પેલા આ બેનો સરવાળો મૂળ તો સરવાળાથી જ કામ છે. પછી આમ કર્યું 9 ને 2 3 ને 8 4 ને 7 6 ને 5 11 કેટલી વખત 5 જો 1 2 3 4 ને 5 કેટલી સંખ્યા હોય છે આપણી પાસે 10 નો અડધું કરી નાખો 5 વખત 11 11 પેલા તો 10 સંખ્યાઓ 10 નું શું કરવાનું અડધું પછી વત્તા કેટલી સંખ્યાઓ હોય છે 10 એમાં કેટલા ઉમેરી દેવાના 1 આ સરવાળો થઈ ગયો. આ શોર્ટકટ અપનાવ્યો કે જેટલી સંખ્યાઓ હોય એનો અડધો વખત સરવાળો કરવો પડે અને 10 માં કેટલા નાખી દેવાના 1 કેટલો સરવાળો થાય એટલે 10 માં 1 નાખી દીધા એટલે કેટલા ગયા એટલે આનું અડધું 10 નું અડધું 5 અને 10 ને 1 11 આ સરવાળો 55 થાય. આ શોર્ટકટ અપનાવ્યો પદોના સરવાળાનું સૂત્ર એને કહેવાય છે SN. અત્યાર સુધી શું આવતું હતું AN. અત્યાર સુધી શું આવતું હતું AN. હવે શું આવશે SN. સરવાળો એટલે SN sum of numbers. એનું ફૂલ ફોર્મ શું છે sum of numbers. એ n સંખ્યાઓનો સરવાળો sum. ઓકે તો SN બરાબર n નું અડધું. હા લખજો તમે n નું અડધું અને ચોપડીમાં છે નો લખો n નું અડધું કૌંસમાં 2a plus n minus 1d. જો આ તો સેમ જ છે ને. આપણે આ સૂત્ર હતું તે a n minus 1d. આયા ખાલી કોણ લાગ્યા આગળ 2 અને n ના છેદમાં શું આવ્યા 2. આટલું વધારે આવ્યું બીજું ક્યાં કે વધારે આવ્યું. n નું અડધું કરવાનું અને 2 વખત a વત્તા n minus 1d. હવે આ સૂત્ર કદાચ બીજી રીતે લખો તો લખવા નથી ખાલી સમજાવો તો લખાય n નું અડધું આ 2 વખત a એને શું લખાય a વત્તા a લખાય જો તો a વત્તા a પછી પાછો આવડું આ વત્તા n minus 1 એને ગુણ્યા d. જો તો આમે લખાય a વત્તા a એટલે કેટલા a 2 અને આ તો બધું એમ ના. તો હવે તમને હું એમ કહું કે આ જે સૂત્ર એનું કોનું છે a વત્તા n minus 1d a. યસ. તો હવે આ સૂત્ર તમારે લખવાનું છે n ના છેદમાં 2 કૌંસમાં આ a તો લખવાનો જ a વત્તા નહીં આના બરાબર શું લખી નાખવાનું હવે આખા બરાબર આ કોનું સૂત્ર છે n. તો અહીં n લખી નાખું તો બરાબર સમજે. આ a ને ખાલી અલગ પાડી દીધો અને આના આખા બરાબર શું લખી નાખ્યું a. હજુ ચોપડી વાળા આને n ની તે l લખે છે l. l એટલે શું લાસ્ટ છેલ્લું પદ. આ કોનું સૂત્ર છે છેલ્લું બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l. જો આવું સૂત્ર છે તમારે છે યસ. તો આ પહેલે ધ્યાન લખતા જાઓ લખી નાખો એટલે તમને ખબર પડે. તમારા પાકા તો ખાલી આ જ કરવાના છે કાં તો આવી રીતે કાં તો આવી રીતે કાં તો આવી રીતે આ ત્રણ રીતે. આ તો તું તમને સમજાવવા માટે લખ્યું છે. સ્વાધ્યાય 5.3 દાખલો પહેલો બરાબર. સરવાળો તો લખ્યા છે ને સરવાળો શોધો.
પેલા સમજી લો શું કરવાનું. આ શ્રેણીનો કેટલા પદનો સરવાળો કરવાનો છે? 10 પદ. હવે લખીને આપણે સરવાળો કરી તો બહુ વાર લાગે, એટલે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. આમાં તમને a બરાબર મળી જાય. આમાં a બરાબર કેટલા? 2. અચ્છા d કો d કેટલા? 5. ગુડ. ઓકે. n મળી જાય. n એટલે કેટલા પદનો સરવાળો કરવાનો છે? કેટલા પદનો સરવાળો કરવાનો છે? 10. તો n બરાબર 10. સરવાળો શોધવાનો એટલે શું શોધવાનું? an નહીં, હવે શું શોધવાનું? બરાબર. ઓકે. તો હવે હું જો સૂત્ર મૂકું છું. Sn બરાબર n નો અડધો, જેટલા n હોય એનો અડધો, કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1a. ચલો રેડી? ઓકે. લખતા નહીં કરો આની અંદર એક ટાક પછી તમને બધું આવશે. n એટલે કેટલા? 10. 10 નું અડધું, કૌંસમાં 2 વખત પહેલું પદ એટલે 2 વખત 2 વત્તા n માઈનસ 1 એટલે 10 માંથી 1 જાય 9 અને d ડિફરન્સ 5. રેડી? ઓકે. બરાબર. 10 નું અડધું 5. એને છેલ્લે રાખવાનું. આ કૌંસ પહેલા પૂરો કરવાનો. 2 2 4 વત્તા 9 પંચું 45 બરાબર 5 ગુણ્યા 45 ને 4 49 બરાબર 5 9 45 નો 5 વધી 4 4 પંચું 4 24. જો તો સરવાળો આ શ્રેણીના 10 પદોનો સરવાળો 245 વધી ગયો. માઈનસ 37 માઈનસ 33 માઈનસ 29 દાંત 12 પદ સુધી માટે a બરાબર માઈનસ 37, d બરાબર 37 માંથી 33 માંથી 37 જાય એટલા ભાઈ 4 માઈનસ નો આવે, પ્લસ આવે. નો આવે. જો તમને સમજાવું. આપણું d નું સૂત્ર શું છે મને કહો. d નું સૂત્ર શું છે? d બરાબર a2 માઈનસ a1. આ મૂકી દઉં. a2 એટલે કેટલા? માઈનસ 1. હવે આ માઈનસ પાછા મૂકવાના અને a1 એટલે કેટલા? માઈનસ 7. પડી સમજે? માઈનસ 33 ઓછે ઓછે વત્તા 37. હવે જો મોટા જેવી વત્તા છે ઓછા વત્તા મોટા નિશાની રહે હંમેશા, અને એક વત્તા ને ઓછા એટલે બાદબાકી થાય, એક ઓછા ને વત્તા એટલે બાદબાકી થાય. તો 37 માંથી 33 જાય કેટલા બચે? 4. માઈનસ 4 ન બચે કોઈ. એટલે d બરાબર 4, n બરાબર 12 અને Sn આપણે હવે Sn બરાબર સીધું જ મૂકું છું સૂત્રમાં છે 12 ના અડધા S12 અહીં S12 કરી નાખો. 12 ના અડધા કૌંસમાં 2 વખત a માઈનસ 7 વત્તા n માઈનસ 1 એટલે 11 અને ડિફરન્સ વડે ગુણવાના 4 અને કૌંસ પૂરો. રેડી? 12 નું અડધું 6, 37 નું ડબલ 74 કેવા? માઈનસ વત્તા 11 ચોક 44. રેડી? જો હવે 6 ગુણ્યા 74 માંથી 44 જાય માઈનસ 30 અને 3 6 18 ને 1 બિંદુ કેવા? આ શ્રેણીના 12 પદનો સરવાળો માઈનસ 180 થાય. દાખલા નંબર પહેલાનો ત્રીજો શ્રેણી હતી 1.0.6
કેવી રીતે આવ્યા તો કે જો ડી હું શોધી લઉં ડી બરાબર 1.7 માઈનસ 0.6 તો અમુક બાદ કઈ રીતે આપણે 7 માંથી 6 જાય 1 અને 1 માંથી 0 જાય 1 પોઈન્ટ n એટલે જેટલા પદનો સરવાળો કીધો એટલા 100 SN આપણે શોધવાનું હવે મૂકો SN ના સૂત્રમાં એટલે S 100 is equal to n નું અડધું એટલે 100 નું અડધું સીધું મુદ્દો 50 100 નું અડધું 50 પછી 2 વખત 1 એટલે 2 વખત 0.6 વત્તા 100 નો 100 માંથી 1 જાય 9 એને ગુણ્યા ડિફરન્સ 1.1 રેવડી હવે બરાબર 50 6 દુ 12 1.2 પોઈન્ટ કેમના મતલબ વચ્ચે ઓકે વત્તા 11 નવા 99 નો 9 જો આ સીધો ગુણાકાર કરાય 11 નવા 99 નો 9 પછી 9 પછી 11 નવા 99 નું વધી 9 108 108 એટલે પોઈન્ટ એક કાઢવાનો પાછો એટલે કેટલો જવાબ આવ્યો 108.9 સીધો અહીંયા થઈ જાય બરાબર 50 ગુણ્યા આ બેનો સરવાળો કેવી રીતે થાય જો 1.2 અને 108.9 આ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો બીજા આંકડા ગોઠવી દેવાના અમુક નાનો સરવાળો હોય ને હા બધું 9 ને 11 તો વધી 1 2 ના 10 ના 10 પોઈન્ટ કેટલા થયા 110.1 110.1 હવે આનો ગુણાકાર કરવો હોય એટલે તમારે શું કરવાનું સીધું આને 5 વડે ગુણવાનું 5 એકા 5 ગુણ્યા 0 5 એકા 5 એકા આનું એક પોઈન્ટ ગયો આનું બીજું ગયું રેડી આનો પોઈન્ટ ગયો અને આનું બીજું 5505